ભુજમાં સડકના મધ્ય બિંદુથી 20 મીટરના વિસ્તારમાં આવેલ દબાણો હટાવવા રોડ રસ્તા વિભાગે નોટિસો પાઠવતા દબાણો કરતા લોકોમાં ફડફડાટ. જ્યુબિલી ગ્રાઉન્ડથી કાર્યવાહી કરાશે. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગોની સુધારણા તથા પંચાયતના માર્ગોને રાજ્ય ધોરીમાર્ગમાં રૂપાંતરિત કરવાની કામગીરી કરવામાં આવે છે. ગત વર્ષે ખાસ કિસ્સામાં ભુજ શહેરના 18 રિંગ રોડને પણ પહોળા અને આધુનિક બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. શહેરના વધતા ટ્રાફિક ભારણ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ માર્ગોના વિસ્તૃતીકરણ માટે જ્યુબિલી સર્કલથી પ્રિન્સ રેસિડેન્સી સુધી સડકની મધ્ય રેખાથી 15 મીટર અને ત્યારબાદ પ્રિન્સ રેસિડેન્સીથી સુખપત ત્રિભેટા સુધી 20 મીટર પહોળાઈ સુધીમાં આવતા અનધિકૃત બાંધકામો દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 3 દિવસની નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ અખબારમાં પ્રસિદ્ધ થતાં જ દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ વિસ્તારમાં કેબિન, ફ્રૂટ સ્ટોલ જેવા નાના વેપારીઓ ઉપરાંત કેટલાક મોટા શોપિંગ મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ દ્વારા ફૂટપાથ સુધી સિમેન્ટના પાકા પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. માર્ગ વિસ્તૃતીકરણ દરમિયાન આવા અનધિકૃત પાર્કિંગ અને બાંધકામો તોડવામાં આવશે, જેથી ફૂટપાથ અને માર્ગ બંને ખુલ્લા અને સુરક્ષિત બની શકે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કલ્પેશ નાઈએ જણાવ્યું હતું કે હાલની સડકની મધ્ય રેખાથી દેખાતી 15 અને 20 મીટર સુધીની હદમાં આવેલા દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી છે. આરટીઓ સર્કલ તરફ આવતો ટ્રાફિક નાગોર રેલવે ઓવરબ્રિજ થઈને એરપોર્ટ રિંગ રોડ તરફ ડાયવર્ટ થતા ભારે વાહનોનો ટ્રાફિક વધ્યો છે. ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને પ્રિન્સ રેસિડેન્સી સર્કલ પાસેથી 15 મીટર પહોળાઈના અંદાજે 100 મીટર લાંબા માર્ગનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા જણાવ્યા મુજબ આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ભુજના એરપોર્ટ રિંગ રોડ પર વાહન વ્યવહાર વધુ સુગમ અને સલામત બનશે. દર્શક મિત્રો, આજે તારીખ 21 જાન્યુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.